એક તરફ બરડો ડુંગર, બીજી તરફ બરડાનું જંગલ અને ત્રીજી તરફ અરબ મહાસાગર. કુદરતે તો આ વિસ્તારને ભરી ભરીને સૌંદર્ય આપ્યું છે, પરંતુ અહીં આ વિસ્તારની રાજનીતિનું રંગ લાલ છે. આપ સમજી જ ગયા હશો હું ક્યાંની વાત કરી રહી છું. અમે વાત કરી રહ્યા છીએ કુતિયાણાની. પોરબંદરનું કુતિયાણા હર હંમેશ ચર્ચાનો વિષય રહે છે. રાજકારણથી ગરમાયેલું કુતિયાણા હંમેશા ટોક ઓફ ધ ટાઉન રહે છે અને આની ચર્ચા ન માત્ર ગુજરાત પરંતુ કેન્દ્ર સુધી રહે છે. પાલિકાની ચૂંટણી આવી ગઈ છે, પરંતુ રંગ છે એ વિધાનસભાની ચૂંટણીનો જામ્યો હોય એવું જ લાગી રહ્યું છે, એનાથી ઓછું નથી. પાલિકાની ચૂંટણીમાં કાંધલ જાડેજા વર્સિસ ઢેલીબેન ઓડેદરા વચ્ચેની જે લડાઈ છે એ જામી ચૂકી છે અને આ જંગ છે ખૂબ જ રસપ્રદ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે કાના જાડેજા પણ મેદાનમાં છે, જ્યારે બીજી બાજુ ઢેલીબેન ઓડેદરા લડી લેવાના મૂડમાં હર હંમેશની જેમ પોતાના દબંગ અવતાર સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે જાણીશું ઢેલીબેન ઓડેદરા કોણ છે, શા માટે દબંગ છબી ધરાવે છે અને સિંહણ જેવી તેમની છબીના કારણે શું ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી પરિવારવાદ ત્યાં ગેમ કાર્ડ રમ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક જ પરિવારમાંથી 4 વ્યક્તિઓને ત્યાં ટિકિટ આપવામાં આવી છે, જેની ચર્ચા ચારેકોર છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું નિયમ છે કે પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીમાં નહીં ચલાવવામાં આવે, પરંતુ અહીં તમામ વાતો છે એ ધરીની ધરી રહી ગઈ છે અને ત્યાં જે કાર્ડ ચાલે છે એ છે ઢેલીબેન ઓડેદરાનું. પોરબંદરમાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળી શકે છે. ભાજપ તરફથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે રાજકારણ ગરમાયેલું છે. સામાન્ય રીતે કાંધલ જાડેજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી દૂર રહે છે, પરંતુ આ વખતે ચૂંટણીમાં તેમને રસ દાખવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપ સામે મેદાને જોવા મળી રહ્યા છે. બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી જાડેજા પરિવાર અને ઢેલીબેન ઓડેદરાના પરિવાર વચ્ચે ખટરાગ જોવા મળ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી સમય પર ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા કુતિયાણાની વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજા સામે ચૂંટણી લડ્યા. તેમજ થોડા સમય પહેલા કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે કાંધલ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ કરી. ઘણા સમયથી એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે નગરપાલિકાની ચૂંટણીમાં જાડેજા પરિવાર ઝંપલાવશે અને કાના જાડેજાએ ફોર્મ ભરીને એ ચર્ચાને સાર્થક કરી. કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા જ ક્વીન. ભારતીય જનતા પાર્ટી એક બાજુ પરિવારવાદનો વિરોધ અને બીજી બાજુ નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના 4 સભ્યોને ટિકિટ આપી છે અને એટલે જ હવે ભારતીય જનતા પાર્ટી માટે ચર્ચા શરૂ થઈ છે કે હાથીના દાંત બતાવવાના કંઈક અલગ અને ચાવવાના કંઈક અલગ. કુતિયાણા નગરપાલિકાની આ ચૂંટણી અંગે રાજકીય પંડિતોના મુખે એક જ ચર્ચા છે કે કુતિયાણામાં ભાજપ નહીં ઢેલીબેનના નિયમો જ ચાલે છે અને કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા જ ક્વીન છે. ઢેલીબેન ઓડેદરા લગભગ 27 વર્ષથી વધુ સમય સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે. ઢેલીબેનની રાજકીય કારકિર્દી 1995માં શરૂ થઈ, જ્યારે તેઓ 1995માં પ્રથમ વખત નાગરિક સમિતિમાંથી ચૂંટણી લડ્યા અને જીતીને નગરપાલિકાના પ્રમુખ બન્યા. 2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની ફરીવાર નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા ચૂંટાયા. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે તેમની નિમણૂક થઈ. 2011માં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા. 2017માં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી 5મી વખત નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયા. કુતિયાણા નગરપાલિકા ચૂંટણી 2021માં પણ તેઓ જીતીને પ્રમુખ બન્યા હતા. તો કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ છે એ જામી ગઈ છે, ત્યારે પાલિકાની ચૂંટણી આવનારા દિવસોમાં પણ ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળશે. નવી નવી અપડેટ્સ
નવા રંગો, રાજનીતિના રંગો ત્યાંથી આવતા રહેશે અને ગુજરાત તક આપના સુધી પહોંચાડતું રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.